દીકરાનો સંબંધ નથી થઈ રહ્યો અને અમરેલીનું નામ પડે એટલે છોકરીવાળા સીધી ના પાડી દે છે. ટ્વીટને અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીની પ્રતિક્રિયા સામે આવી છે. ડોક્ટર ભરત કાનાબારે ટ્વીટ કર્યું છે, મેં જોયું અને પૂર્વ જિલ્લા ભાજપ અધ્યક્ષ તરીકે કામગીરી કરી રહ્યું છે તેવું અતુલ કાનાણીએ જણાવ્યું હતું. હું માનું છું ત્યાં સુધી આ એમનું વ્યક્તિગત મત હોઈ શકે છે. જિલ્લાની જનતા માટે કે સમગ્ર જિલ્લા માટે આ મત ન હોઈ શકે. હાલની સ્થિતિમાં જોઈએ તો લગ્ન ગાળામાં 400 જેટલા યુવાનોના લગ્ન થયા હતા અને કોઈ પણ રોજગાર માટે યુવાનો બહાર જતા હોય છે. માત્ર અમરેલી જિલ્લામાં જ નહીં પણ સૌરાષ્ટ્રના કોઈ પણ જિલ્લામાંથી મોટા સિટી તરફ યુવાનોની દોટ હોય છે. અમરેલીમાંથી કોઈ ધંધા રોજગાર માટે બહાર ગયા હોય એમના માટે આ વાત અસ્થાને કહેવાય છે. લગ્ન થવા તે કોઈ રાજકીય કે સામાજિક અને ધાર્મિક મુદ્દે આ મુદ્દો આવતો નથી. જે સ્થિતિ હોય એ સ્થિતિને નિર્માણ કરી લગ્નની વાત આવતી હોય છે ત્યારે આના માટે જવાબદાર પણ હું કોઈને નથી માનતો તેવું અતુલ કાનાણીએ જણાવ્યું હતું. પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા અમરેલી જિલ્લામાંથી મળ્યા હતા તે ગૌરવની વાત છે. લગ્ન થવું એ કોઈ વ્યક્તિગતને શું લેવા દેવા અને અંજળની વસ્તુ છે. દીકરાને દીકરી પસંદ આવે સંબંધો બંધાતા હોય છે. રાજકીય રીતે હું આ મુદ્દાને છંછેડવો એ હું નથી માનતો. અતુલભાઈ, ડોક્ટર ભરત કાનાબારે ટ્વીટ કર્યું છે અમરેલીમાં કોઈ દીકરી જેવા રાજી નથી, દીકરાના સંબંધ નથી થતા, શું કહેશો આ બાબતે? નમસ્તે, અતુલ કાનાણી, પ્રમુખ અમરેલી જિલ્લા ભારતીય જનતા પક્ષ. મેં આજે જ સવારે એમનું ટ્વીટ જોયું. અમારા પાર્ટીના વરિષ્ઠ આગેવાન ડોક્ટર કાનાબાર સાહેબ, પૂર્વ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે કામગીરી કરેલી છે એમણે. હું માનું છું ત્યાં સુધી આ એમનો વ્યક્તિગત મત હોઈ શકે, બાકી જિલ્લાની જનતા માટે કે સમગ્ર જિલ્લા માટે આ મત ન હોઈ શકે. હાલની સ્થિતિમાં જોઈએ તો લગ્નગાળામાં 400 ઉપરાંત યુવાનોના લગ્નો થયા છે અમરેલીમાં, ત્યારે આ વાત અસ્થાને ગણાય. અત્યારે એક વાત કરીએ તો કોઈ પણ રોજગાર માટે યુવાનો બહાર જતા હોય છે, સ્વાભાવિક છે. કોઈ માત્ર અમરેલી જિલ્લા માટે નહીં પણ સૌરાષ્ટ્રના કોઈ પણ જિલ્લામાંથી મોટા સિટી તરફ યુવાનોની દોટ હોય જ છે હંમેશા. ત્યારે અમરેલીમાંથી કોઈ બહાર ધંધા રોજગાર માટે ગયા હોય તો આ વાત એમના માટે અસ્થાને ગણાય. લગ્ન થવા કોઈ સામાજિક રીતે, કોઈ રાજકીય રીતે, કોઈ ધાર્મિક રીતે આ વસ્તુ મુદ્દો આવતો નથી, પરંતુ જે તે સ્થિતિ હોય છે એ સ્થિતિને નિર્માણ કરીને લગ્નની વાત આવતી હોય છે ત્યારે આના માટે કોઈ જવાબદાર પણ હું નથી માનતો. એને એવું કીધું છે પ્રથમ મુખ્યમંત્રીનો આ જિલ્લો છે, આમાં જવાબદાર કોને ગણવા? આ બાબતે તમારું શું મત? પ્રથમ મુખ્યમંત્રી આદરણીય જીવરાજભાઈ મહેતા આ જિલ્લામાંથી મળ્યા હતા. ખૂબ જ ગૌરવની વાત છે આ જિલ્લા માટે. પરંતુ હું માનું ત્યાં સુધી આમાં વ્યક્તિગત કોઈને લેવા દેવા શું હોઈ શકે? લગ્ન થવું એ તો એક અંજળની વસ્તુ છે. દીકરાને દીકરી પસંદ આવે અને એમના સંબંધ બંધાતો હોય છે, પરંતુ આ મુદ્દાને કે રાજકીય મુદ્દાને લઈને આ મુદ્દો સંછેડવો યોગ્ય હું વાત નથી માનતો.